બે પુરુષ અને એક મહિલા વચ્ચે એ મારામારી રાજકોટમાં ગોંડલ રોડ ઉપર એ જાહેરમાં મારામારીની ઘટના એ ઘરકંકાસ કે પોતાના અંગત કારણોસર થયેલી એ માથાકૂટ એ જાહેર રસ્તા સુધી પહોંચી ગઈ છે। સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટથી એ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એ નાની એવી માથાકૂટની અંદર એ રસ્તા ઉપર બબાલ કરતા એ વિડીયો સામે આવ્યા છે। રાજકોટમાં ગોંડલ રોડ ઉપર એ જાહેરમાં મારામારીની ઘટના એ સામે આવી છે। બે પુરુષ અને એક મહિલા વચ્ચે એ મારામારી જાહેર રસ્તા ઉપર કરતા એ વિડીયો પણ વાયરલ થયો છે। સાથે જ વાત કરવામાં આવે તો રાજકોટની અંદર જે રીતના એ બેફામ બનેલા લુખ્ખા તત્વો અને સાથે જ એ નબીરાઓને પણ વટાવે તે રીતની એક ઘટના સામે આવી છે। જાહેર રસ્તાઓ ઉપર એ વાહનોની હવલચવલ જે ચાલી રહી છે તેની વચ્ચે એ ત્રણ વ્યક્તિઓ એ બે પુરુષ અને એક મહિલા જાહેરની અંદર એ મારામારી કરતા હોવાની પણ એ વિડીયો વાયરલ થયો છે। જે સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં ગોંડલ રોડ ઉપર જાહેરમાં એ મારામારી કરતા હોવાનો વિડીયો એ બંને વ્યક્તિઓ અને એક મહિલા એ આમાં નજરે પડી રહ્યા છે। એ મારામારીનું કારણ હજી સામે આવ્યું નથી, પણ જે રીતના વાત કરવામાં આવે તો નાના ઝઘડામાં પણ એ હિંસાનો રસ્તો લોકો કેમ અપનાવી લે છે, જે રીતના એ નાની એવી માથાકૂટ એ રસ્તાઓ ઉપર એ મોટા હિંસામાં ફેરવાઈ જાય તે રીતના દ્રશ્યો એ રાજકોટના જાહેર માર્ગ ઉપરથી અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ ઘરકંકાસ કે પોતાના અંગત કારણોસર થયેલી એ માથાકૂટ એ જાહેર રસ્તા સુધી પહોંચી ગઈ છે। જાહેર રસ્તાઓ ઉપર એ જે બેરોકટોક રીતે એ લોકોના ટોળાઓ આ જોઈ રહ્યા છે। જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે આ જ મુદ્દે વધારે વાતચીત કરવા માટે એ રાજકોટથી સંવાદદાતા એ યશ મહેતા જોડાયેલા છે કે જે રીતના આ વિડીયો વાયરલ થયો છે, કયા વિસ્તારનો છે અને કયા કારણોસર જાહેર રસ્તા ઉપર એ બબાલ કરવામાં આવતી હતી। જી, રાજકોટના ગોંડલ રોડ ઉપર જાહેર મારામારીનો આ વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ તે ગોંડલ રોડ ઉપર છે અને આ વિડીયોમાં બે પુરુષ અને એક મહિલા વચ્ચે મારામારી થતી જોવા મળી રહી છે અને આ ઘટનાનો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કરી રહ્યા છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક પુરુષ અને એક મહિલા વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ રહી છે અને ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો છે। આ ઝઘડામાં અન્ય એક પુરુષ પણ જોડાયો છે। આ ત્રણેય વ્યક્તિઓ જાહેરમાં પાઇપ જેવી વસ્તુ ઉપયોગ કરીને એકબીજાને પણ હુમલો કરી રહ્યા છે। મારામારી એટલી વધી ગઈ હતી કે આસપાસના લોકો પણ ડરી ગયા હતા। જોકે આ મારામારીનું ચોક્કસ કારણ હજુ સુધી શકાયું નથી અને આ ઘટનાનો વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયો છે। ત્યારબાદ લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે અને આ વિડીયો હુમલો કરતા લોકો ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસને વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। પોલીસનું કહેવું એમ છે કે વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ ઘટનાને દર્શાવે છે કે નાના મોટા ઝઘડાઓમાં પણ લોકો કાયદાનો હાથમાં લેતા અચકાતા નથી, જે સમાજને ચિંતાનો વિષય બને છે। જી બિલકુલ આભાર યશ જોડાવા બદલ। તો જે રીતના સમાચારો રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ નાની જે માથાકૂટો હોય છે એ નાના એ ઘરકંકાસ હોય કે પછી એ અંગત કોઈ કારણોસર થયેલી બોલાચાલી હવે એ રસ્તાઓ ઉપર જોવા મળી રહી છે। કાયદો અને વ્યવસ્થા ઉપર પણ સવાલ કરે તેવા વિડીયો હવે વારંવાર એ મેગા સિટીઓમાંથી સામે આવી રહ્યા છે કે જે રીતના જાહેર રસ્તાઓ ઉપર એ બેફામ રીતે લોકો એ બબાલ કરતા જોવા મળે છે, તેમ છતાંય પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે। અત્યારે જે વિડીયો સામે આવી રહ્યો છે તેને લઈ હવે એ પોલીસ આ ઉપર ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે।